વિકસિત ભારત સંવાદમાં આપણા વચ્ચે ઉપસ્થિત આપણા મહેમાન, મૂળ જેમના ભાવનગર સાથે જોડાયેલા છે એવા આદરણીય અશ્વિનીભાઈ, આપણું પ્રતિનિધિત્વ પાર્લામેન્ટમાં બહુ સફળતાપૂર્વક કરી રહ્યા છે, જોઈને મને ખુશી પણ થાય છે એવા નીમુબેન, આપણા મેયર શ્રી ભરતભાઈ, જીતુભાઈ, અર્જુનભાઈ, સેજલબેન, ગૌતમભાઈ, વિભાવરીબેન, કુમારભાઈ, ચેતનાબેન, મને સામે જોઉં છું તો ધ્યાનમાં આવે છે દરેક ટ્રેડના આગેવાનોનું હું જોઈ રહ્યો છું. અલંગથી માંડીને ચિત્રા જીઆઈડીસીથી માંડીને અલગ અલગ તમામ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝના પણ આગેવાનો છે. મને દેખાય છે કેટલાક ડૉક્ટર્સ બી દેખાય છે, વકીલોની ટીમ પણ દેખાય છે. લગભગ ઘણા વખત પછી ભાવનગરનું સમગ્ર મહાજન આજે ઉપસ્થિત છે. આપ સૌને અભિનંદન પાઠવું છું. દોસ્તો, આજનો કાર્યક્રમ આપણા અયોધ્યા ટ્રેનનું શુભારંભ કરાવવાનો હતો. અશ્વિનીજીને નીમુબેને આમંત્રણ આપ્યું હતું, મેં એમાં એડિશન કર્યું. અવારનવાર અશ્વિનીજી મિત્રતાના નાતે અમારી વાત થતી હતી. અશ્વિનીજીના પૂર્વજ 8 પેઢી પહેલા અહીંથી ભાવનગરથી દીવાનગીરી કરવા માટે થઈને અહીંથી પાલી ગયા હતા. એટલે એનો મૂળ નાતો એ ભાવનગરની સાથે છે. એટલે ઘણા વખત તેમનું કહેવાનું પણ હતું કે મને કોઈને કોઈ પ્રસંગ હોય તો ભાવનગર આવવું છે. આપણે પ્રસંગને નિમિત્ત બનાવ્યો, એમનું ભાવનગર આવવાનું થયું. એની સાથે સાથે સ્વાભાવિક છે આપણા મહાજનોને કઈ રીતે દેશ અત્યારે બદલી રહ્યો છે, કઈ રીતે આગળ વધી રહ્યો છે, કઈ રીતે પરિવર્તન થઈ રહ્યું છે, એ પરિસ્થિતિથી આપણે વાકેફ પણ થઈએ. ભાવનગરનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે. મને રસ્તાની અંદર તારકભાઈ મળ્યા. તારકભાઈ મને કહ્યું કે લગભગ ભાવનગરની અંદર આટલી સંખ્યામાં આટલા આગેવાનોને મેં પહેલી વખત જોયા છે. તારકભાઈ, આ ઉત્સાહ આપ સૌનો છે ને, એ જ ભાવનગરને વિકાસ તરફ આગળ લઈ જશે, એ જ આપણી અપેક્ષા અને આકાંક્ષાઓને પૂરી કરશે. ઘણી વખત તારકભાઈ લખતા હતા, એને અમે ક્યારેય અધરવાઇઝ ના લીધું કે ભાઈ ભાવનગરની અંદર કંઈક થવું જોઈએ, નેતાઓ શું કરે છે. અમે એને પ્રેરણા તરીકે લીધું કે ભાઈ આપણે કરવું જોઈએ. અમને સતત જાગૃત રાખ્યા, સતત એક્ટિવ રાખ્યા. દોસ્તો, સ્ટેપ બાય સ્ટેપ આપણે આપણા વિસ્તારના કામોને આગળ લીધા. હું એટલું ચોક્કસ કહીશ, ભાવનગર અત્યારે ક્યાંયથી પાછળ નથી. ભાવનગર હાઈવે કનેક્ટિવિટીથી પણ જોડાયેલું છે, પાક્કી એર કનેક્ટિવિટીથી પણ આપણે જોડાયેલા છીએ, સી કનેક્ટિવિટીથી પણ આપણે જોડાયેલા છીએ. આપણી બાજુની અંદર ધોલેરા જેવું મોટું સર ડેવલપ થઈ રહ્યું છે. એનો લાભ કઈ રીતે લઈ શકાય. જ્યારે મને પહેલી વખત, હું શિપિંગ મિનિસ્ટર હતો અને મને વિષાદભાઈ મફતલાલ એન્ડ કંપનીવાળા વિશાખાપટ્ટનમ વાઇઝેક પોર્ટની અંદર મારો પ્રવાસ હતો, ત્યાં મળવા આવ્યા. મને એમને કહ્યું કે અમારે પોર્ટ કરવું છે, સીએનજી ટર્મિનલ કરવું છે. એટલે ત્યારે હું કાંઈ ન બોલ્યો, પણ આવીને મેં ફોન કર્યો કે તમારે કરવું હોય તો પહેલાં ભાવનગરનો સર્વે કરી જાઓ. દોસ્તો, તમે કલ્પના કરી શકશો, આ સીએનજી ટર્મિનલ, એક સીએનજી ટર્મિનલ નથી બનતું, 12માસી બંદર બની જવાનું છે. ત્યાં આજે અશ્વિનીજીએ જાહેરાત કરી, સીએનજી ટર્મિનલની સાથે કન્ટેનર ટર્મિનલ બનાવવાનું નક્કી થયું. સીએનજી ટર્મિનલ બનશે, એની સાથે કન્ટેનર ટર્મિનલ બનશે. કન્ટેનર ટર્મિનલ બનશે એટલે દુનિયાથી સીધા શિપિંગના કન્ટેનર અહીંયા લોડ થશે, અહીંયા લેન્ડ થશે. અહીંથી ધોલેરા, અહીંથી અન્ય જગ્યાએ જવા માટે બેસ્ટ રેલવે કનેક્ટિવિટી હોવી જોઈશે. એ બેસ્ટ રેલવે કનેક્ટિવિટી પણ આપણે ત્યાં સુનિશ્ચિત થઈ રહી છે. લાંબા અંતરની
આપણે ત્યાં ટ્રેનો પણ ઉપલબ્ધ થઈ રહી છે. પછી દરેક વ્યક્તિ માગે એ બધું જ ના થઈ જાય. હું જોતો ઘણી વખત કે ભાઈ અહીંથી હવે કાશ્મીરની ટ્રેન કેમ નથી મળતી? એ કાશ્મીર માટે જનારી ઘણી ટ્રેન હોય તો બીજી જગ્યાએ કનેક્ટિવિટી મળે. એ કનેક્ટિવિટીને એશ્યોર કરીને આપણે કાશ્મીર જઈ શકીએ. તો એવી અનેક આપણે ત્યાં સીધી ટ્રેન પણ અત્યારે ઉપલબ્ધ થઈ રહી છે. આપણે ત્યાં રાજકોટ કનેક્ટિવિટી ઉપલબ્ધ થઈ રહી છે. હું જ્યારે શિપિંગ મિનિસ્ટર હતો એ વખતે આપણે અલંગને હોંગકોંગ કન્વેન્શન રેટિફાઈ કર્યું કાનૂની તહ. અત્યારે રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈની સરકારે કેટલી લિબરલ નીતિઓ લાવ્યા છે. એનો ફાયદો આગામી દિવસોની અંદર આપણા અલંગ ઇન્ડસ્ટ્રીઝને પણ થવાનો છે. કેપ્ટિવ ઇન્ડસ્ટ્રીઝ આવે, શિપ રિસાયકલિંગ, શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝ પણ આપણા દરિયાઈ કિનારે વિકસવાની પૂરી સંભાવનાઓ છે. એના માટે પણ કેટલાય એન્ટરપ્રેન્યોર્સ મિત્રો આવીને મને મળીને ગયા છે. એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે ભાવનગર એ વિકાસનું ગેટવે બની જવાનું છે. એ ઓલરેડી કામ ચાલુ થઈ ચૂક્યું છે દોસ્તો. અને એટલા માટે વધારેમાં વધારે આપણે એનો લાભ લઈએ. મને આજ બહુ ખુશી થઈ. કન્ટેનર જોવા માટે અમે ગયા હતા. અશ્વિનીભાઈને હું એટલા માટે લઈને ગયો હતો કે પહેલી વખત કોવિડ દરમિયાન મેં એક ચેમ્બરની મિટિંગની અંદર કહ્યું હતું કે ભાઈ કન્ટેનરની આપણી 3 લાખની જરૂરિયાતની સામે આપણે કન્ટેનર ઇમ્પોર્ટ કરવા પડે છે. આખી દુનિયાની અંદર 99% કન્ટેનરનું મેન્યુફેક્ચરિંગ એકલું ચીનની અંદર થાય. આપણે આપણા દેશમાં ન કરી શકીએ. મોદીજીએ ડોભાલ સાહેબને કહ્યું હતું. ડોભાલ સાહેબે મને કહ્યું કે સાહેબે તમને એક સંદેશો આપ્યો છે અને ભાવનગરની અંદર આપણે કન્ટેનર ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરવી જોઈએ. મેં વિષય મૂક્યો હતો. માત્ર મારા કહેવા માત્રથી સીધું એક વખત મને પ્લાન્ટ ઉપર લઈ ગયા અને કહ્યું હસમુખભાઈએ કે મેં તો 50 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી કરી દીધું છે. મેં જોયું. મીનવાઇલ એક ટેન્ડર બહાર પડ્યું, ગ્લોબલ ટેન્ડર, કન્ટેનર ખરીદવાનું. ભારત સરકારથી કોન્કરથી 10,000 કન્ટેનર જોઈતા હતા. હસમુખભાઈએ મને કહ્યું કે ભાઈ અમે બનાવવાનું ચાલુ કર્યું ને આપણે ઇમ્પોર્ટ કરશું તો અમારી ઇન્ડસ્ટ્રીઝ નહીં ચાલે. એ વખતે શિપિંગ મિનિસ્ટરને લઈને અશ્વિનીજી, હું અને શિપિંગ મિનિસ્ટર અમે 3 મંત્રીઓએ મિટિંગ કરી અને ભારતના કન્ટેનર મેન્યુફેક્ચર્સને આપણે ઓર્ડર ન આપી શકીએ. વાત થઈ, સંવાદ થયો, નક્કી થયું. એ વખતે એક ચેલેન્જ આવી કે અત્યાર સુધી દેશમાં કોઈ 10,000 કન્ટેનર સપ્લાય કર્યા નથી. કરી શકશે? મને આજે ખુશી એ વાતની છે. હું હસમુખભાઈને એની કંપનીને અભિનંદન આપીશ. એમને 13,000 કન્ટેનર બનાવીને ઉપલબ્ધ કરાવીને પહોંચાડી દીધા. એટલા માટે એ ઇન્ડસ્ટ્રી જોવા માટે પણ અશ્વિનીજીને લઈ જવા એવો મારો વિચાર હતો. અશ્વિનીજી, સંવાદ મારે આપની સાથે કરાવવો છે એટલે મારે વધારે સમય નથી લેવો. તમે બહાર ગયા એટલા માટે મેં ઘણું કહી દીધું. પરંતુ એ પહેલાં મારે માત્ર પરિચય આપવો હતો કે અશ્વિનીભાઈ મૂળ આપણા ભાવનગરના છે. એક બીજું, એમણે ઉડીસાની અંદર આઈએએસ ઓફિસર તરીકે કામ કર્યું છે. આઈએએસ ઓફિસરમાંથી રિઝાઇન કરીને આપણા ગુજરાતની અંદર એમને ઓટોમોબાઇલ્સ અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ પણ સ્થાપી એમાં મહેનત કરી રહ્યા હતા. એટલે કે સારા ઉદ્યોગપતિ પણ છે, સારા ઓફિસર પણ હતા અને અત્યારે ભારત સરકારના એક સારા સફળ મંત્રી તરીકે મોદીજીના મંત્રીમંડળમાં કામ કરી રહ્યા છે. મને તમે ખૂબ વખત સાંભળ્યો છે. આપણે બધા જ ભાવનગરના હોવાના નાતે 25 વર્ષથી જાહેર જીવનમાં હોવાથી આપણા બધા લોકોનો સંવાદ સંપર્ક થતો રહે છે. એટલા માટે આજે આપણે અશ્વિનીભાઈને જ સાંભળવા છે. એમની દ્રષ્ટિએ મોદીજીનું વિઝન વિકસિત ભારત માટે કેવું છે, ઇન્ડસ્ટ્રીઝ માટે કેવું છે, વર્તમાન સમયની અંદર કેવા બદલાવ થઈ રહ્યા છે, વર્તમાન સમયની અંદર આંતરરાષ્ટ્રીય સ્થિતિ કેવી છે, એમાં ભારતની ભૂમિકા શું, એ વિષય પર આપણા સૌના વચ્ચે સંવાદ કરવાના છે. આપ સૌ રુચિ લઈને આવ્યા છો. મને બહુ ગમ્યું. આપ સૌને શુભેચ્છાઓ. આભાર માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ. અને દોસ્તો, હવે